ધોરણ 12 અને વિષય છે એકાઉન્ટ. એકાઉન્ટની પ્રથમ પરીક્ષા એટલે કે 2026 ની અંદર તમારે 100 માંથી 100 માર્ક્સ જો મેળવવા હોય તો એના માટે આ વિડીયો ખૂબ અગત્યનો છે. સૌપ્રથમ જે એમસીક્યુ ની વાત કરીએ તો આપણને કેટલા એમસીક્યુ પૂછવાના છે? 20. એટલે કે સેક્શન એ ની અંદર જે એમસીક્યુ પૂછાય એ 20 એમસીક્યુ પૂછાય. સેક્શન બી ની અંદર આપણને વીએસક્યુ પૂછાય એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન, એ કેટલા પૂછાય? 10. સેક્શન સી ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે કેટલા લખવાના? તો 6 માંથી આપણે 4 લખવાના અને એકના કેટલા માર્ક્સ? તો એકના 3 માર્ક્સ રહેશે. ત્યાર પછી સેક્શન ડી ની અંદર કુલ આપણને 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે 3 લખવાના, એકના 4 માર્ક્સ રહેશે. ઈ ની અંદર આપણને 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી એમાં પણ કેટલા લખવાના? 3, એકના 8 માર્ક્સ રહેશે. અને એફ ની અંદર આપણને કુલ પ્રશ્નો પૂછાય 2 અને 2 માંથી લખવાના કેટલા? 2, એકના કેટલા માર્ક્સ રહેશે? તો એકના 11 માર્ક્સ રહેશે. હવે એ પણ જોઈ લે કે આ જે પ્રશ્નો છે કેટલા પૂછાય. કુલ 4 ખાલી 12 માર્ક્સનો વિભાગ આ થાય. આપણે પહેલું જોઈ લીધું, પહેલો વિભાગ કેટલા માર્ક્સનો? 20. બીજો વિભાગ કેટલા માર્ક્સનો? 10. ત્રીજો કેટલો? 12. ચોથો કેટલા માર્ક્સનો? 12. પાંચમો વિભાગ 24 માર્ક્સનો અને છઠ્ઠો એટલે એફ વિભાગ એ 22 માર્ક્સનો છે. એટલે આ રીતના આપણે ખાસ ધ્યાન રાખવાનું કે કયા વિભાગમાંથી કેટલા માર્ક્સનું પૂછાય. ત્યાર પછી હવે વિભાગ વાઇઝ આપણે જોઈ લે કે કયા વિભાગની અંદર આપણે શું તૈયારી કરવાની, કેવી રીતના. તો પહેલા વિભાગ એ ની અંદર મેં તમને કીધું એ પ્રમાણે એમસીક્યુ પૂછાવાના છે. કેટલા એમસીક્યુ? તો 20 એમસીક્યુ આપણને પૂછાવાના છે. હવે 20 એમસીક્યુ માટે આપણી પાસે જે ચેપ્ટર છે ચેપ્ટર જોઈ લે. આપણી પાસે ચેપ્ટર છે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ત્યાર પછી પાંચમું, છઠ્ઠું અને સાતમું, એમ કુલ 7 ચેપ્ટર છે. 7 ચેપ્ટરમાંથી પહેલા ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ પૂછાય? તો પહેલા ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ પૂછાય. બીજા ચેપ્ટર એટલે વાર્ષિક હિસાબમાંથી નથી એમસીક્યુ પૂછાતા કે નથી વીએસક્યુ પૂછાતા, એમાંથી કંઈ પણ પૂછાય નહીં, એટલે એની તૈયારી નહીં કરવાની. ત્રીજું ચેપ્ટર છે એટલે કે પાઘડી, એમાંથી 3 પૂછાય આપણને. ચોથા ચેપ્ટરમાંથી 4 પૂછાય. પાંચમામાંથી પણ 4 પૂછાય. ત્યાર પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી 3 પૂછાય અને સાતમા ચેપ્ટરમાંથી 2 પૂછાય. જોઈ લઈએ આપણે કેટલા થાય. તો તમે જોઈ શકો 4 છે, 4 છે અને 4 એટલે 4 તાળી 12, 12 ને 6 18, 18 ને 2 20. એટલે કુલ કેટલા એમસીક્યુ પૂછાવાના? 20 એમસીક્યુ. આ 20 એમસીક્યુ ની તૈયારી કેવી રીતના કરવાની એ મેં તમને જણાવી દીધું. હવે આપણે વાત કરીએ વીએસક્યુ. વીએસક્યુ એટલે વેરી શોર્ટ ક્વેશ્ચન, એટલે કે એક વાક્યમાં જવાબ આપો એવા 10 પ્રશ્નો પૂછાય. ચેપ્ટર કેટલા છે? ફરીથી કહું, ચેપ્ટર આપણી પાસે છે 7. હવે આ 7 ચેપ્ટરમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય એ જોઈ લે એટલે આપણને ખબર પડી જાય. જે પહેલું ચેપ્ટર છે એ પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાય. બીજા ચેપ્ટરમાંથી મેં તમને કીધું એ પ્રમાણે એમસીક્યુ કે વીએસક્યુ એ પૂછાતા નથી. જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાય. ચોથામાંથી 2 પૂછાય. પાંચમામાંથી 2 પૂછાય. છઠ્ઠામાંથી પણ પૂછાતું નથી, નિવૃત્તિમાંથી. અને સાતમામાંથી 2 પૂછાય. હવે 2 ચેપ્ટર એવા છે, બીજું અને છઠ્ઠું, જેમાંથી આપણને વીએસક્યુ પૂછાતા નથી. પરંતુ ફરીથી કહું છું, છઠ્ઠાની તૈયારી કરી લેવાની, કારણ કે કોઈ જેવું નક્કી નહીં કે એકાદ પ્રશ્ન આપણને પૂછી પડે. અને વાર્ષિક પરીક્ષામાં તો પહેલા ચેપ્ટરમાંથી પણ વીએસક્યુ પૂછાતા નથી. એટલે તમારે તૈયારી છઠ્ઠાની કરવાની, ફક્ત બીજાની તૈયારી પહેલા બીજામાં નહીં કરવાની. એટલે ટૂંકમાં જોઈએ તો એમસીક્યુ અને વીએસક્યુ માટે તમારે બીજું ચેપ્ટર નથી કરવાનું, બાકીના બધા ચેપ્ટર કરી લેવાના. ત્યાર પછી સેક્શન સી. સેક્શન સી ની અંદર આપણને કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે લખવાના કેટલા? તો 6 માંથી આપણે 4 લખવાના. એક પ્રશ્નના કેટલા માર્ક્સ? તો એક પ્રશ્નના 3 માર્ક્સ. એટલે આ વિભાગ જોવા જઈએ તો 12 માર્ક્સનો થાય, પરંતુ અઠવા સાથે 6 થાલી 18 માર્ક્સનો આ વિભાગ થાય. અઠવા સાથે એમ જોવા જાય તો કેટલા માર્ક્સનો વિભાગ છે? 12 માર્ક્સનો વિભાગ છે. ચેપ્ટર કેટલા છે આપણી પાસે? તો ચેપ્ટર તો આપણી પાસે 7 છે, પરંતુ 7 ચેપ્ટરમાંથી નહીં પૂછાય. જેમાંથી પૂછાય એમાંથી જ કહું. પહેલા ચેપ્ટરમાંથી 2 પૂછાય. ચોથા ચેપ્ટરમાંથી 2 પૂછાય અને સાતમા ચેપ્ટરમાંથી 2 પૂછાય. પહેલું ચેપ્ટર એટલે કયું ચેપ્ટર? પહેલું ચેપ્ટર એટલે ભાગીદારીનો વિષય પ્રવેશ. જે ચેપ્ટર છે પેલા 11 દાખલા છે એ 11 માંથી આપણને 2 પૂછાય. 11 એટલે કુલ જોવા જઈએ તો 22 છે. 11 ઉદાહરણ, 11 સ્વાધ્યાય. ચોથું ચેપ્ટર એટલે લાભ અને ત્યાગ વાળું જે ચેપ્ટર છે એ લાભ અને ત્યાગમાંથી આપણને કેટલા પૂછાય? 2. એમાં પેલું નફા નુકસાન કાઉન્સમાં ઉધાર બાકી વાળો જે છે ઉદાહરણ 10 ને સ્વાધ્યાય 12 એ પણ આપણે જોઈ લેવાનું, અથવા કદાચ ઉદાહરણ 12 ને સ્વાધ્યાય 10 પણ હોઈ શકે.
સાતમું ચેપ્ટર એટલે વિસર્જન, અને વિસર્જનમાંથી પણ આપણને 2 દાખલા પૂછાઈ શકે, એક થિયરી પણ પૂછાઈ શકે, પણ 2 દાખલામાં આપણે આમ નોંધ કરીશું. અને થિયરીમાં આપણે માલ મિલકત નિકાલ ખાતું છે, એ માલ મિલકત નિકાલ ખાતુંની થિયરી જે છે આમ નોંધ એ ટૂંક નોંધ એ આપણે કરી લઈશું, એ પણ અગત્યની છે, એ પણ આપણને પૂછાઈ શકે. ત્યાર પછી સેક્શન ડી ની અંદર આપણને કુલ 5 પ્રશ્નો પૂછાય, અને 5માંથી આપણે લખવાના કેટલા? 3, અને એકના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ. જો એકના 4 માર્ક્સ હોય તો આ વિભાગ પણ કેટલા માર્ક્સનો થાય? 12. પણ ખરેખર જોઈએ 5 ચોક 20, એટલે કે આ વિભાગ એ 20 માર્ક્સનો છે અઠવા સાથે. અઠવા સાથે કેટલા માર્ક્સનો છે? 20. એટલે જો તમે અઠવા સાથે ગણતા હોય તો આ વિભાગ એ 20 માર્ક્સનો થાય. ફરીથી કહું છું, કેટલા ચેપ્ટર છે એ નહીં જોઈતા, પણ જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી આપણને 3 પૂછાય, અને 5મું ને 6ઠ્ઠામાંથી આ બંને થઈને આપણને 2 પૂછાય. કેટલીક વાર 5મામાંથી 1 પૂછે અને 6ઠ્ઠામાંથી 1 પૂછે, અને કેટલીક વાર 5 અને 6 અથવા કે 5માંથી 2 અથવા 6ઠ્ઠામાંથી 2. પણ કુલ કેટલા પૂછાય? 5 પૂછાય. આપણે તો આ જ કરી લેવાનું. આ એટલે શું? પાઘડી કરી લઈએ એટલે પાઘડીમાંથી કેટલા પૂછાય? 3. અને 5મું ને 6ઠ્ઠું કરવાની બી જરૂર પડે નહીં, કેમ કે 5મું 6ઠ્ઠામાં તમે 8 માર્ક્સના દાખલાની તૈયારી કરજો. 8 માર્ક્સના દાખલા એટલે કેવા? મોટા દાખલા. 5મામાં પણ ટૂંકા છે, 6ઠ્ઠામાં પણ ટૂંકા છે, કારણ કે આ જે 5મું ને 6ઠ્ઠું છે એ ટૂંકામાં બોર્ડમાં પણ કામ આવતું નથી, બોર્ડમાં પણ આમાંથી પૂછાતું નથી. પાઘડી આપણને 3 પ્રશ્નો પૂછાય છે એટલે પાઘડી જ કરી લેવાનું, કેમ કે આપણે 3 લખવાના છે. એટલે આ તૈયારી કરવી હોય તો કરી શકો, ન કરવું હોય તો પણ વાંધો નથી, કેમ કે એમાંથી 8 માર્ક્સના મોટા દાખલા પૂછાય. પાઘડીના 3 લખી દેવાના એટલે આપણું કામ થઈ જાય, કેમ કે આપણે લખવાના બી કેટલા છે? 3 જ છે. ત્યાર પછી ઈની વાત કરીએ. ઈની અંદર પણ આપણને 5 પ્રશ્નો પૂછાય, અને 5માંથી આપણે કેટલા લખવાના? 3. 5માં મેં આગળ પણ કીધું એ પ્રમાણે કે આપણે 2 જ ચેપ્ટર જોવાના છે, એક 5મું ચેપ્ટર અને એક 6ઠ્ઠું ચેપ્ટર. 5મામાંથી 3 પૂછાય અને 6ઠ્ઠામાંથી 2 પૂછાય, એટલે 5મા 6ઠ્ઠામાં મેક્સિમમ તૈયારી તમારે આ જ કરવાની. કયા? 8 માર્ક્સવાળા દાખલા. 5મું એટલે પ્રવેશમાંથી 3 પૂછાય, અને 6ઠ્ઠું એટલે નિવૃત્તિમાંથી 2 પૂછાય. જો બોર્ડની વાત કરીએ તો 5મામાંથી 2 પૂછાય અને 6ઠ્ઠામાંથી 1 પૂછાય. 3 જ લખવાના છે, એટલે બોર્ડમાં પણ આ કામ લાગી જાય. બોર્ડમાં પણ તમે આ 2 ચેપ્ટર કરો તો પણ તમારો ઈ થઈ જાય. એટલે ઈની તૈયારી માટે કયું ચેપ્ટર કરવાનું? 5મું અને 6ઠ્ઠું. 5મું અને 6ઠ્ઠું તૈયારી કરો એટલે 5 પ્રશ્નો એમાંથી પૂછાય. લખવાના કેટલા? 3. બોર્ડની અંદર આ 2 ચેપ્ટર થઈને કેટલા પ્રશ્નો પૂછાય? 3. 5મામાંથી 2 અને 6ઠ્ઠામાંથી 1, એટલે 3 પ્રશ્નો પૂછાય. લખવાના 3 જ હોય. જે બોર્ડ છે, બોર્ડની અંદર ભાગ 2 નું પહેલું ચેપ્ટર પણ આવે, પરંતુ એને પણ આપણે અથવામાં કરવું હોય તો કરી શકીએ, પરંતુ આપણે 5મું અને 6ઠ્ઠું ચેપ્ટર યોગ્ય રીતે આવડતું હોય તો. ચલો, ત્યાર પછી આપણે વાત કરીએ એફ, એટલે કે છેલ્લો વિભાગ. આ છેલ્લો વિભાગ છે, એની અંદર 2 દાખલા પૂછાય, અને બંને દાખલા ખૂબ અગત્યના. એકના 11 માર્ક્સ, એટલે આ વિભાગ એ 22 માર્ક્સનો થાય. બોર્ડની પરીક્ષાની અંદર ભાગ 2માંથી પણ એક દાખલો પૂછાય, પણ અત્યારની વાત કરીએ તો આપણને 2 દાખલા પૂછાય. એ ક્યાંથી પૂછાય? એ બીજા ચેપ્ટરમાંથી જ પૂછાય. એટલે 2 દાખલા પૂછાવાના છે, બીજા ચેપ્ટરમાંથી પૂછાવાના. બીજું ચેપ્ટર આપણને ખબર છે કયું? વાર્ષિક હિસાબ. એટલે આ વાર્ષિક હિસાબમાંથી આપણને કેટલા દાખલા પૂછાવાના છે? 2. વાર્ષિક હિસાબની તૈયારી માટે આપણને હવાલા આવડવા જોઈએ, અને હવાલા આવડે એટલે તમારું કામ થઈ જાય. આપણે બધા જ વિડીયો બનાવેલા છે, આગળ જતા નવા વિડીયો પણ આવશે. વાર્ષિક હિસાબના જે વિડીયો છે એ પણ આપણે મૂકીશું, જેથી કરીને હવાલામાં પણ તમને મુશ્કેલી ન થાય. આપણે વિડીયો મૂકેલા પણ છે, પ્રવેશ ને નિવૃત્તિના વિડીયો પણ તમે જોઈ લેજો, એ પણ આપણે મૂકેલા જ છે. હવે આપણે વાત કરીએ છેલ્લે જે અગત્યનું છે, કયા ચેપ્ટરમાં તમારે કેવી રીતના તૈયારી કરવાની. તો A, B, C ને D છે, અને ત્યાર પછી E અને F છે. ખાસ ધ્યાન આપીને આ સમજજો શું કહેવા માંગુ છું. એ કેટલા માર્ક્સનું? તો એની અંદર 20 માર્ક્સ આવે. B ની અંદર કેટલા માર્ક્સ આવે? 10. C ની અંદર કેટલા માર્ક્સ આવે? 12. અને D ની અંદર કેટલા માર્ક્સ આવે? 12. આ કુલ કેટલા થાય? તો કુલ થાય 54. જો 90 માર્ક્સ લાવવા હોય તો આ ધ્યાન આપજો. અહીંયા કેટલા આવે? તો 8 માર્ક્સના તો એટલે 24, ને અહીંયા આવે 22. અહીંયા કુલ કેટલા દાખલા પૂછાય? 5. સમજો કે બધા જ દાખલા ખોટા પડે, બધામાંથી 1-1 માર્ક્સ કપાઈ જાય, 2-2 માર્ક્સ કપાઈ જાય. સમજો 2-2 માર્ક્સ કપાઈ જાય તો કેટલા કપાઈ જાય? 10 માર્ક્સ કપાઈ જાય. પરંતુ આ 54માંથી 54 જ આવવા જોઈએ, અને આ 10 કપાઈ જાય એટલે કેટલા? 46 ની જગ્યા કેટલા આવે? આપણા 36 આવે. તો બી આપણા કેટલા માર્ક્સ થઈ જાય? 90 માર્ક્સ. અને આની અંદર તો ફૂલ અથવા છે જ આપણી પાસે, એટલે તો આવી જ જાય. આ બેની તૈયારી ખાસ કરી દેવાની. એટલે જો 90 માર્ક્સ લાવવા હોય તો આપણે આ જે 54 માર્ક્સ છે એમાંથી એક પણ માર્ક્સ જવો જોઈએ નહીં. આમાં દાખલા આપણા ઓછા ખોટા પડે એવું બી બની શકે, અથવા ન પણ ખોટા પડે એવું બી બની શકે. પણ આપણે ખોટા ગણીએ, બધા જ દાખલા ખોટા પડી ગયા એટલે કે બધાની અંદર 2-2 માર્ક્સ કપાઈ ગયા. જો પ્રવેશ ને નિવૃત્તિને આપણે એવા વિડીયો બનાવેલા છે ને કે તમારા 6, 6, 6
એટલે એ તો આવી જ જાય બરાબર. અને જો તમારો એકાદ બે સાચો પડી જાય તો આ 90 ની અંદર પ્લસ પણ થઈ જાય. એટલે 100 માંથી 100 લાવવા હોય ને તો તમારે પહેલા આ 54 લાવવાના, પછી આની અંદર તો આપણા માર્ક્સ આવી શકે. વાર્ષિક હિસાબની તૈયારી તમે થોડી કરી લો, હવાલા બહુ સારી રીતે શીખી જાઓ તો એમાં પણ પૂરા માર્ક્સ આવે. એટલે જો વધુમાં વધુ માર્ક્સ મેળવવા હોય તો આ રીતના તૈયારી કરવાની અને સારી રીતના તૈયારી કરવાની. જો વધુ સારી રીતના તૈયારી કરવા માંગતા હોય તો SS એજ્યુકેશન જે આપણી ચેનલ છે એની સાથે જોડાઈ જજો, અને એમાં પણ આપણે વિડીયો મૂકીએ જ છીએ, વિડીયો જોજો અને એ રીતે તૈયારી કરજો. આભાર.